કાનમ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોખળા મનની વાતોમાં આજ રોજ અમારો વિશેષ કાર્યક્રમ છે શિક્ષણ જગતની વાતો. શિક્ષણ જગતની વાતોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના અધ્યક્ષ ડોક્ટર કૈલાસબેન પટેલ આપણી સાથે જોડાયા છે. કૈલાસબેન, આપના વિભાગમાં શું એજ્યુકેશન આપવામાં આવે છે? બાયોસાયન્સ વિભાગમાં એક અમ્બ્રેલાના અંતર્ગત બાયોસાયન્સ ટાઇટલના અંતર્ગત અમારા વિભાગમાં એમએસસી બોટની, એમએસસી ઝૂઓલોજી અને એમએસસી માઇક્રોબાયોલોજીના પીજી કોર્सेस ચાલે છે. આ ઉપરાંત અમારી ત્યાં 1 યરના પીજી ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી, પીજી ડિપ્લોમા ટોક્સિકોલોજી ના કોર્सेस પણ એક્ટિવલી રન થઈ રહ્યા છે. આ ઉપરાંત અમારા વિભાગમાં સર્ટિફિકેટ કોર્सेस પણ ઘણા બધા કાર્યરત છે, જેમાંના એક સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન બાયોઇન્ફોર્મેટિક્સ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ ઇન ક્રોમેટોગ્રાફી, જેનું પણ અમારા ત્યાં એક્ટિવલી એના અંતર્ગત પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. આપના વિભાગમાં એડમિશન લેવા માટેની લાયબિલિટી શું? અમારા વિભાગમાં કોઈ પણ જે યુનિવર્સિટી માન્યતા ધરાવતી કોલેજીસ અને યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએટ બીએસસી માં કર્યું હોય અને બીએસસી બાયોલોજીની અંદર, તો એ બીએસસી એન્વાયરમેન્ટલ સાયન્સ, બીએસસી પ્લાન્ટ સાયન્સ, બીએસસી ઝૂઓલોજી, બીએસસી માઇક્રોબાયોલોજી અંતર્ગત અભ્યાસ પામેલા વિદ્યાર્થીઓ અમારી ત્યાં એમએસસી માટે આવે છે. આ ઉપરાંત પીજીડીએમએલટી ના કોર્सेस માટે કોઈ પણ સ્નાતક જેણે સાયન્સની સાથે પોતાનું અંડર ગ્રેજ્યુએટ પૂરું કર્યું હોય, ખાસ કરીને લાઈફ સાયન્સ અને બાયોસાયન્સીસ સબ્જેક્ટની સાથે, આ ઉપરાંત બોટની, ઝૂઓ અને માઇક્રોબાયોલોજી સાથે, તો એ પોતાની યોગ્યતા ધરાવે છે કે પીજીડીએમએલટીમાં ભાગ લઈ શકે છે. અને આ ઉપરાંત એન્વાયરમેન્ટલ ટોક્સિકોલોજી ની અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ અને બોટની, ઝૂઓ, માઇક્રોબાયોલોજીમાં અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ અમારી ત્યાં પીજી ડિપ્લોમા ઇન ટોક્સિકોલોજીમાં ભાગ લે છે. આપણા વિભાગમાં જે કોર્સિસ ચાલી રહ્યા છે એમાં નવી શિક્ષણ નીતિ એ મુજબ શું અનુકરણ થયેલું છે આપણા વિભાગ? અમારા વિભાગમાં નવી શિક્ષણ નીતિનું એ રીતે અનુસરણ કરવામાં આવે છે. એકચ્યુઅલી અત્યારે હાલમાં તો યુજી લેવલે આ શિક્ષણ નીતિનો અમલ બહુ જોરશોરથી થઈ રહ્યો છે. પીજી લેવલે હજુ આગામી યોજનાઓ સરકારશ્રી તરફથી જેવી અમને મળશે ગાઈડલાઈન, એ રીતે અમે એને ફોલો કરીશું. પરંતુ અમારા જે સિલેબસ છે તે સિલેબસની અંદર અમે ઘણો બધો ચેન્જીસ કર્યો છે કે જે નવી શિક્ષણ નીતિના જે પણ એના મોડ્યુલ્સ છે તેને અમે ફોલો કરીએ છીએ. જેવા કે સ્કિલ બેઝ પેપરને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે સિલેબસમાં, અને મૂક કોર્सेस વિદ્યાર્થીઓ પોતાની જાતે સિલેક્ટ કરે છે કે જે પોતે સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણા બધા ઉપયોગી હોય છે. એ કોર્सेसને પણ અમે અમારા સિલેબસમાં સમાવેશ કરેલો છે. આ ઉપરાંત અમારી ત્યાં જે ડિઝર્ટેશન એક્ટિવિટી થાય છે રિસર્ચની અંદર, તો એ ડિઝર્ટેશન એક્ટિવિટીઝમાં અમે વિદ્યાર્થીઓને એવી રીતે રિસર્ચ પ્રોજેક્ટ આપતા હોઈએ છીએ કે આગામી એ લોકો સ્ટાર્ટઅપમાં પણ એનો એસએસઆઈપી અંતર્ગત પ્રોજેક્ટ મેળવી શકે, સ્ટાર્ટઅપ કરી શકે અને પોતે રિસર્ચની સાથે સાથે બિઝનેસ મેનેજમેન્ટ વગેરે જેવી સ્કિલ પણ ડેવલપ કરી શકે છે. તો આ રીતે અમે વિદ્યાર્થીઓના હિતને પર્ટિક્યુલરલી ફોકસ કરીને કે ખાલી ને ખાલી એને ગવર્મેન્ટ જોબ પૂરતો જ મર્યાદિત ના બનાવીને, એવો પાંગડો ન બનાવતા, એ ઇન્ડિવિજ્યુઅલી પણ પોતાને ડેવલપ કરે, સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવી શકે, એ રીતે સ્કિલ્ડ પર્સન બનીને બહાર આવે, મલ્ટીટાસ્કિંગ બને, એ રીતે અમારો અભ્યાસક્રમ ડિઝાઇન થયેલો છે. બીજું કે અમારી ત્યાં જે સિલેબસ ભણે છે વિદ્યાર્થીઓ, એ જુદી જુદી ડિસિપ્લિનમાં ભણતા હોય છે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે, પરંતુ ત્યાર પછી જ્યારે પીએચડી કરે છે તે વખતે સિન્ક્રોનાઇઝેશન્સ ઓફ ધ ડિફરન્ટ સબ્જેક્ટ, કે જુદી જુદી ફિલ્ડમાં ભણ્યો હોય, જેમ કે બોટની, ઝૂઓલોજી, માઇક્રોબાયોલોજી, પરંતુ એ પોતાનું રિસર્ચ પ્લાન એવી રીતે ડિઝાઇન કરી શકે છે કે આગામી જઈને એ પોતાના ઘણા બધા એની અંદરથી રિસર્ચ લેવલે
સારો પ્રોજેક્ટ ડેવલપ કરીને એની પ્રોડક્ટ અને એની પેટન્ટ કોપીરાઇટ સુધી પણ આગળ વધી શકે છે. આપણી ત્યાંથી અભ્યાસ થયા બાદ કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઉચ્ચ સ્તરે કે કોઈક સારી હોદ્દા પર સ્થાન મેળવ્યું હોય? વેલ, આ લિસ્ટ ઘણું બધું લાંબુ છે, પરંતુ એમાંના ઘણા બધા જે હાઇલાઇટ પર્સન્સ છે કે જે સમાજમાં ઘણું આગવું સ્થાન મેળવી ચૂક્યા છે, એમાંથી ડોક્ટર વિજય ચોધિયા, કે જે અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેરમાં ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે ભાજપ ગવર્મેન્ટમાં. અને એ સિવાય અમારી ત્યાંથી ડોક્ટર નીરજ ટંડન, ડોક્ટર સલીલ વાણિયાવાલા છે, સુરતમાં પ્રખ્યાત શ્રીનાથ લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર છે. ડોક્ટર મિસ્ટર હર્ષિલ ગાંધી, કે જે હમણાં અમારી ત્યાંથી MSc કર્યું છે અને પોલ્યુકન લેબોરેટરી, જે ગુજરાતની નંબર 1 લેબોરેટરી, ઉચ્ચ પદ નિભાવી રહ્યા છે, એમના ઓનર છે એ. આ ઉપરાંત ઘણા બધા એવા જે અમારા વિદ્યાર્થીઓ છે જે આજે ફોરેનમાં પણ ઘણા ઉચ્ચ સ્થાને વિરાજમાન છે, તથા આપણા ઇન્ડિયામાં અને ગુજરાતમાં એ લોકો પ્રોફેસર જેવું ઉચ્ચ પદને પ્રાપ્ત કર્યું છે. જેમ કે ડોક્ટર SK ટાંક, જે અમારા ભૂતપૂર્વ વડા પણ રહી ચૂક્યા છે, ડોક્ટર MN રેડ્ડી, એ પણ અમારા બાયોસાયન્સના ભૂતપૂર્વ વડા છે, જેમણે બાયોસાયન્સમાંથી જ પોતાની ડિગ્રીઓ લીધી છે. આ ઉપરાંત ડોક્ટર તખતસિંહ ગોહિલ, કે જે અમારા વિભાગની જ પ્રોડક્ટ આમ કહી શકીએ આપણે કે અધર ધેન ડીન છે સાયન્સ ફેકલ્ટીના, અને એમણે બાયોસાયન્સમાંથી અભ્યાસ કર્યો છે. એ ઉપરાંત ડોક્ટર અલ્પેશ ઠાકોર, ડોક્ટર બ્રિજેશ શાહ, કે જે ABP ન્યૂઝ ચેનલ ચલાવે છે અને જેઓએ પણ બાયોસાયન્સ વિભાગમાંથી પોતાનું MSc પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત ઘણા બધા પ્રોફેસર્સ છે. PT સાયન્સ કોલેજમાં ડોક્ટર જયશ્રી ચૌધરી, ડોક્ટર જાગૃતિ રાણા, ડોક્ટર પરિમલ પટેલ, ડોક્ટર કલ્પેશ પટેલ, ઘણું બધું લિસ્ટ છે. પરંતુ આ જે નામી પ્રોફેસર છે, ડોક્ટર મેઘના અધવર્યુ છે, જે વાંકલ કોલેજમાં પ્રોફેસર છે, ડોક્ટર ફાલ્ગુની શેઠ છે, એ પણ પ્રોફેસર છે. તો આ તરીકે લિસ્ટ ઘણું લાંબુ છે, પણ અમુક જે હાઇલાઇટ નામ છે જે આપણા મોડે આવી ગયા હોય, તો એવા ખ્યાતનામ લોકો જે અમારા એલ્યુમિની છે. આપની દ્રષ્ટિએ ઓનલાઈન શિક્ષણનું ભારણ કેવું? ઓનલાઈન એજ્યુકેશન જે કોરોનાની દેન છે. એકચ્યુઅલી તે પહેલા ઓનલાઈન એજ્યુકેશનનું આપણે એટલું બધું સાંભળેલું ન હતું, અને હતું પણ એને અમલમાં નહોતા લેતા હતા. પરંતુ જ્યારે કોરોનામાં આપણે વિવશ થઈને ઘરની અંદર પુરાયા, ત્યારે આપણને એવું થયું કે એજ્યુકેશન અહીં બરબાદ ન થવું જોઈએ, અને વિદ્યાર્થીઓ જે આપણું ભાવિ યુવાધન છે એનું હિત જોખમાવવું ના જોઈએ. તો ઓનલાઈન એજ્યુકેશને ઘણી બધી વસ્તુઓ, સારી વસ્તુઓ શીખવી છે, અને બાયોસાયન્સમાં અમે એને એડપ્ટ કરી, ત્યાર પછી કન્ટિન્યુ એડપ્ટ કર્યું છે. જેમ કે આજકાલ આપણા વાઇસ ચાન્સેલર સરશ્રીનો હંમેશા આગ્રહ રહે છે કે તમે લોકો જુદી જુદી પ્રવૃત્તિઓ હંમેશા કરતા રહો, વિદ્યાર્થીઓને એક્સપોઝર આપો. તો એના અંતર્ગત ગયા વર્ષે પણ G20 ઇવેન્ટ્સ ઘણી બધી થઈ, અને એમાં શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે હંમેશા બિઝી રહેતા હોય છે. તો ઘણી બધી વસ્તુઓ અમે ઓફલાઈન ક્લાસીસ પણ અમારે એ જગ્યા પર અમારી ઇવેન્ટ હોય તો નથી લઈ શક્યા, અને એમાં વિદ્યાર્થીઓનું અહિત ન થાય એના માટે ઘણા શિક્ષકોએ અમારી ત્યાં ઓનલાઈન મોડથી એમને રવિવાર હોય કે રજાના દિવસો હોય ત્યારે પણ એડ્યુકેશન આપ્યું જ છે. તો હાઇબ્રિડ મોડ પર અમે એડ્યુકેશન ટાઈમ ટુ ટાઈમ આપતા રહેતા હોય છીએ. અને આ સિવાય અમારી ત્યાં PhD ના કોર્સ વર્ક ચાલે છે, એ પણ બંને મોડ પર ચાલે છે, ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ મોડ પર. એ સિવાય ડિપાર્ટમેન્ટની રિસર્ચ એડવાઇઝરી કમિટી છે, તો એમાં પણ ઘણા બધા એક્સટર્નલ એક્સપર્ટ્સ તરીકે પ્રોફેસર્સ ભાગ લે છે, અને એ લોકો ઓનલાઈન હાજર રહેતા હોય છે. ઇવન અમારી ત્યાં ગૂગલ ક્લાસરૂમ મોડ્યુલ છે, પણ ઘણું બધું સરસ રીતે ઓપરેટ થાય છે, અને વિદ્યાર્થીઓને ડે ટુ ડે એની અંદર કાર્યરત રાખે છે. અને એટલું જ નહીં, અમારી ત્યાં હાઇબ્રિડ મોડ ઉપર PhD ના વાઇવા પણ કરવામાં આવતા હોય છે. તો કોઈક વખતે બહારના પ્રોફેસર્સ, એક્સટર્નલ એક્ઝામિનર અવેલેબલ ના હોય, તો એ સંજોગોમાં એ લોકો ઓનલાઈન હાજર રહીને પણ વિદ્યાર્થીનું અહિત ના થાય, એનું સમયસર PhD પતે, એ આશયથી
ઓનલાઈન મોડ ઉપર એમના પીએચડી વાયવા પણ થતા હોય છે. ઇવન એક ડોક્ટર હાની પારેખ કરીને અમારા વિદ્યાર્થી હતા પીએચડીના, જેમણે લંડનથી પોતાનો વાયવા આપ્યો હતો, કારણ કે લંડનમાં એ પોતાનું કેરિયર જમાવી રહ્યા હતા અને એમનાથી આવી શકે એમ નહોતું. તો એમનું પીએચડીની ડિગ્રી થી વંચિત ના રહે એના માટે યુનિવર્સિટી એની પણ પરમિશન આપી અને બાયોસાયન્સે સક્સેસફુલી એ પ્રોગ્રામ મતલબ ઓનલાઈન વાયવાનું અમને અલાઉ કર્યું હતું. તો વિભાગમાં બંને એક્ટિવિટી ખૂબ જ ઓફલાઈન ઓનલાઈન મોડથી શિક્ષણ કાર્ય હાલ પણ ચાલુ જ છે. યુનિવર્સિટી દ્વારા આ વખતે ઓનલાઈન એસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે, તેના આપ કેવી રીતે જોવો છો? એસેસમેન્ટનું જે હોય તો મારું પોતાનો વ્યક્તિગત જો હું આપું તમને અભિપ્રાય, તો હું પોતે એસેસમેન્ટની મેટરને ઓફલાઈન સાથે જોડવા માટે વધારે ભાર આપું છું. કે એસેસમેન્ટ એટલે તમે જાતે વિદ્યાર્થીઓને જે પણ એમણે લખાણ કર્યું છે, તો કારણ કે એમાં એવું છે કે એક પેજ તમે ટર્ન કરી દો પછી તમને બીજા પેજ પાસેથી ફરીથી રિવર્સ જવાનો ચાન્સ નથી મળતો. હવે આ વસ્તુને હું હંમેશા ધ્યાન આપીશ કે એમાં ઓફલાઈન હોય તો આપણે જોઈ શકીએ કે કોઈ વિદ્યાર્થીઓએ કોઈ ક્વેશ્ચન્સ લખ્યો હોય અને એનું કંઈક બીજા પેજ ઉપર પીટીઓ કરીને એનું સેગમેન્ટ આપ્યું હોય તો એને અનજસ્ટિસ ના થવો જોઈએ. એટલા માટે ઓફલાઈન અસેસમેન્ટને જ હું તો પ્રોત્સાહન આપું છું. આ મારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે. આપના વિભાગમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને કોઈ સારો રોજગાર મળે તે માટે આપ શું વ્યવસ્થા? અમારા વિભાગમાં ઘણા બધા વર્કશોપ, ટ્રેનિંગ, એસઓપી, ઘણી બધી કોન્ફરન્સ, સિમ્પોઝિયમ્સ અને વ્યાખ્યાન સમયે અમે યોજ્યા છીએ. ઇવન તમને કહીશું તો G20 ઇવેન્ટ્સનું જે અનાઉન્સમેન્ટ થયું હતું ગયા જાન્યુઆરી મહિનામાં, તો એ વખતે અમને અમારા વિભાગને લગભગ 3.5 લાખ જેટલું ગ્રાન્ટ મળી હતી G20 ઇવેન્ટ્સ કરવા માટેની. તો હું ગર્વ સાથે કહું છું કે અમારી ટીમે, બાયોસાયન્સ ટીમે એમાં સક્રિય રીતે ભાગ લીધો છે. નોટ ઓનલી ધ ટીચિંગ પણ નોન ટીચિંગ ફેકલ્ટીએ પણ સાદર રજૂઆતો કરવી, ગ્રાન્ટ મેળવવી, પેશગી મેળવવી, એનો હિસાબ કરવો. તો દરેક વસ્તુમાં અમારી ટીમ બાયોસાયન્સની ટીચિંગ નોન ટીચિંગે ખૂબ જ એક્ટિવલી ભાગ લઈને 3.5 લાખનું બજેટને પૂર્ણ કર્યું છે. એમાં કોઈ પૈસો બાકી નથી રાખ્યો અને ઘણી બધી ઇવેન્ટ્સ કરી છે. હું એટલું ગર્વથી કહીશ કે જો યુનિવર્સિટીએ 30 જેટલી ઇવેન્ટ સક્સેસફુલી કરી હોય તો એમાંથી લગભગ 14 ઇવેન્ટ તો બાયોસાયન્સના ફાળે જાય છે, જે અમારા વિભાગની એક્ટિવનેસ તમને બતાવે છે. આપના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થીઓ કઈ સિદ્ધિઓ મેળવી છે? વિદ્યાર્થીઓ અમારા વિભાગમાં હંમેશા રિસર્ચમાં અને એજ્યુકેશનમાં પરોવાયેલા રહે છે. ગત વર્ષની જ વાત કરીએ તો અમારી ત્યાં તાઇવાન માં સ્ટડી માટે થઈને ઉચ્ચ અભ્યાસ અને ટ્રેનિંગ માટે અમારી ત્યાંથી 6 વિદ્યાર્થીઓને ઇન્વિટેશન મળ્યું હતું અને એ લોકો તાઇવાન જઈ અને સારી રીતે પોતાનો અભ્યાસ અને ટ્રેનિંગ પતાવીને આવ્યા છે. આ ઉપરાંત અમારી ત્યાં નેટ સ્લેટ એક્ઝામ પાસ કરીને JRF ની ફેલોશિપ પણ મેળવનાર વિદ્યાર્થીઓનું લાંબુ લિસ્ટ છે. બ્રાઇટ રાઇડર ફેલોશિપ તેમજ ઇન્સ્પાયર ફેલોશિપ પણ અમારા વિદ્યાર્થીઓએ મેળવી છે બાયોસાયન્સના. સિંગલ ગર્લ ચાઇલ્ડ ફેલોશિપ, મૌલાના આઝાદ ફેલોશિપ, UGC સ્ટેફ ફેલોશિપ, આ ઉપરાંત વિભાગમાં 18 જેટલી ફેલોશિપ લાસ્ટ 2 વર્ષમાં જ વિદ્યાર્થીઓએ મેળવી છે. એ અગાઉ પણ એમણે ઘણી બધી ફેલોશિપ્સ મેળવી છે, પરંતુ એનું પણ લિસ્ટ ઘણું લાંબુ છે. તો વિદ્યાર્થીઓ રિસર્ચમાં આ રીતે ગવર્મેન્ટની જુદી જુદી યોજનાનો ભાગ બને છે અને ઘણું ઉત્તમ ઉચ્ચ કક્ષાનું રિસર્ચ વર્ક કરે છે. શોધની ફેલોશિપ પણ હું ભૂલી ગઈ કે શોધની ફેલોશિપ મેળવનાર પણ વિદ્યાર્થીઓ ઘણા બધા છે બાયોસાયન્સના. આપના વિભાગમાં અધ્યાપકોએ કોઈ સિદ્ધિ મેળવી હોય કાર્યકાળ દરમિયાન, એવી કોઈ વાત હોય તો? અધ્યાપકના સિદ્ધિની વાત કરીએ તો નેટ અને સ્લેટ પાસ કરનાર મતલબ એ રીતના અધ્યાપકો અમારી ત્યાં 2 થી 3 જેટલા છે. પરંતુ જે હાઈએસ્ટ અચીવમેન્ટ કહીએ કે DCA અને DLIT ની ડિગ્રી, તો અમારા ભૂતપૂર્વ વડા, હું ખૂબ જ ગર્વથી બોલું છું આજે ફરીને
કે અમારા ભૂતપૂર્વ વડા બાયોસાયન્સના ડોક્ટર મીનુ પરબિયા સર, કે જેમણે લાસ્ટ યરમાં આપણા જામનગર આયુર્વેદા યુનિવર્સિટી તરફથી સન્માનનીય ડીલીટની ડિગ્રી મેળવેલ છે, પ્રાપ્ત કરેલ છે આયુર્વેદામાં, અને એ અમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે. આપ યુનિવર્સિટી 60 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે, તો આપના વિભાગમાં શું કાર્યક્રમોનું આયોજન? અમે G20માં પણ ઘણા બધા એક્ટિવ હતા. બાયોસાયન્સ ખૂબ જ ડાયનેમિક ડિપાર્ટમેન્ટ છે અને યુનિવર્સિટીનું બેન્ચમાર્ક ડિપાર્ટમેન્ટ તરીકે જ્યારે પણ નેક વિઝિટ કરે છે તો યુનિવર્સિટીની બાયોસાયન્સ ઉપર અપેક્ષાઓ ઘણી બધી હોય છે આખા કેમ્પસમાં. એટલે એ લેવલને જાળવી રાખવા માટે અમે ખૂબ જ તનતોડ મહેનત કરીએ છીએ. આગામી G20ના પણ ઘણા ઇવેન્ટો પ્લાન થયા, એમાં ઘણા વર્કશોપ, કોન્ફરન્સીસ, સિમ્પોઝિયમ્સ, વ્યાખ્યાનો કર્યા. પરંતુ આ વર્ષે સાહેબનો એવો આગ્રહ છે કે તમે ડેટાબેઝ ઉપર વધારે ફોકસ કરો, જે પણ સારા ડેટા તમે પ્રાપ્ત કરી શકો રિસર્ચ રિલેટેડ અને વિભાગને રિલેટેડ, તો એની ડેટા બેંક બનાવવા પર ફોકસ કરો. તો ડેફિનેટલી આ વર્ષે પણ સરના એનાઉન્સમેન્ટ મુજબ જો 3 લાખની ગ્રાન્ટ અમને મળશે તો એ ગ્રાન્ટમાંથી 60 યુનિવર્સિટીના સ્થાપનાના 60 વર્ષના સુવર્ણ કાળને અમે એવી રીતે ભવ્ય રીતે ઉજવવા માટે પ્લાન કરીએ છીએ, જેમાં નીચેની મતલબ આ મુજબની યોજનાઓ મારા માઇન્ડમાં છે કે ફર્સ્ટ તો જે પણ વૃક્ષારોપણનું મુહિમ યુનિવર્સિટીએ હાથ ધરી હતી, એમાંથી બાયોસાયન્સ વિભાગે પણ ઘણું બધું વૃક્ષારોપણ એક્ટિવિટીઝ કરી હતી, અને આ વૃક્ષોનું જતન પછી નથી થતું હતું, જેથી એ સુકાઈ જાય છે અને ફેલ્યોર જાય છે. આખી તમારું તમે જે પણ મહેનતથી વૃક્ષારોપણ કર્યું છે, પરંતુ એનું યોગ્ય રીતે જતન, એને પાણી પીવામાં નથી આવતું, એના લીધે પ્લાન્ટ્સ મરી જતા હોય, તો એ ના થવું જોઈએ. તો અમે ઇકો ફ્રેન્ડલી વેમાં વિચારીએ છીએ કે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી બાયોસાયન્સનું જે પણ વૃક્ષોનું વાવેતર છે તેને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી અમે પાણી આપીને જતન કરીશું. તો આ એક યોજના રહેશે અમારી. બીજું કે અમારી ત્યાં અત્યારે હાલમાં જ G20 ઇવેન્ટ અંતર્ગત સંજીવની ડેનું આયોજન થયું હતું, અને સંજીવની ડેમાં ઘણી બધી દુર્લભ ઔષધિઓનું અમે લગભગ 1000 જેટલા રોપાઓનું વાવેતર કર્યું છે. તો આ રોપાઓ અત્યારે ગ્રીન હાઉસમાં નર્ચરિંગ મેળવી રહ્યા છે, ઉગી રહ્યા છે, અને એનું એ રોપાઓ તૈયાર થઈ જશે એટલે આગામી 60 યરના સુવર્ણકાળની ઉજવણીના વન ઓફ ધ મોડ્યુલમાં અમે વિચારીએ છીએ કે અમે મેડિસિનલ પ્લાન્ટના બગીચાઓ તૈયાર કરીશું. જેમ મેં તમને ડોક્ટર મીનુભાઈ પરબિયાનું કહ્યું કે જે અમારું એક ધન છે, અમારા બાયોસાયન્સ વિભાગનું એક અમૂલ્ય રત્ન છે, તો એ અમારા બાપાલાલ રિસર્ચ સેન્ટરના લાઈફ ટાઈમ એડવાઇઝર પણ છે. તો અમે એમના નોલેજનો ઉપયોગ કરીશું. સરનો સાથ અને સરના આશીર્વાદથી આગામી યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી તમામ વનસ્પતિઓનું આઈડેન્ટિટી મેળવવા માટે અમે બારકોડ સિસ્ટમ ડેવલપ કરવા જઈ રહ્યા છે. એમાંથી ઘણું બધું 50% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ 50% બાકી છે આઈડેન્ટિફિકેશન અને એની ઉપયોગિતા. તો એ બારકોડ સિસ્ટમથી દરેક પ્લાન્ટ ઉપર તમે તમારું એને સ્કેન કરશો અને તમે એ પ્લાન્ટ્સની તમામ માહિતી મેળવશો કે ઔષધિના રૂપમાં કે ઇકોનોમિકલ રૂપમાં એ પ્લાન્ટ્સ કેવી રીતે ઉપયોગી છે. તો સાહેબની મદદથી, અને બીજું કે આગામી વર્ષમાં અમે બાયો મ્યુઝિયમનું પણ પ્લાનિંગ વિચારીએ છીએ. બાયોલોજીકલ મ્યુઝિયમમાં અમે ઘણું બધું હાર્બેરિયમ અને પ્લાન્ટ્સ, જે મેડિસિનલ પ્લાન્ટ છે તે ઔષધિઓનો ડેટા બેંક એ મ્યુઝિયમમાં મૂકવા માટે તત્પર છીએ કે જેથી સમાજ ઉપયોગિતામાં આ પ્લાન્ટ્સ આવી શકે. આ ઉપરાંત અમે ઇકો ફ્રેન્ડલી ડિપાર્ટમેન્ટ તરીકે અમારા ડિપાર્ટમેન્ટને જોવા માંગીએ છીએ, અને સોલાર પેનલનો ઉપયોગ કરીને સૌર ઉર્જાનું પણ અમે વિકસાવીને ડિપાર્ટમેન્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટેના એક વિચાર છે, જેને અમલમાં લાવવા માટે વિચારી રહ્યા છીએ 60 યરના સેલિબ્રેશનના ભાગરૂપે. આ ઉપરાંત અમારી ત્યાં ઘણું બધું કચરો થતો હોય છે ઘણા બધા વૃક્ષો હોવાના લીધે, તો એને અમે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટથી મોટા માસ પ્રોડક્શનના ભાગરૂપે ઘણું બધું વર્મી કમ્પોસ્ટ બનાવીશું બાયોસાયન્સ ટેગ અંતર્ગત.
અને અમારી ત્યાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ પણ કાર્યરત છે. તો પ્લાન છે કે અમે ફર્મેન્ટર વિકસાવીએ અને એ ફર્મેન્ટરમાં ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સને ડેવલપ કરીએ, એનું કોન્સોર્શિયમ ડેવલપ કરીને આઈડેન્ટિફાઈ કરીએ, કારણ કે અમારી ત્યાં ઘણું બધી સારા સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટી પણ વિભાગમાં અવેલેબલ છે. તો માઇક્રો ઓર્ગેનિઝમનું એના જીનેટિક લેવલે એનું આઈડેન્ટિફિકેશન કરીને એ ડેટા બેંક પણ તૈયાર કરીએ અને કાલે ઉઠીને એમાંથી બાયો ફર્ટિલાઇઝર બને તો એ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની રિવેન્યુ જનરેટ થશે અને ડિપાર્ટમેન્ટ એમાંથી ઘણું બધું મેન્ટેનન્સ અને બીજા બધા પ્રોબ્લેમને સોલ્વ કરી શકશે. તો આ પણ એક યોજના આ વર્ષના સેલિબ્રેશનમાં અમે હાથ ધરીશું. તો બેસિકલી અને જેટલા એલ્યુમિની થઈ ગયા છે વિભાગમાંથી અને જે ઉચ્ચ સ્તરે પોતાનું પદ ધરાવી રહ્યા છે તો એ તમામનું ગ્રુપ ટુગેધર ગેટ ટુગેધર કરીશું અને વિભાગ માટે એ લોકો ભવિષ્યમાં શું કામગીરી કરી શકે તેનો એક રોડમેપ તૈયાર કરીશું. તો આ તમામ એક્ટિવિટી આ ઉપરાંત કોન્ફરન્સીસ અને વ્યાખ્યાનો સિમ્પોઝિયમ તો હશે જ. એક આખરી સવાલ, આપણે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ વધી રહી છે, તેમાં આપની યુનિવર્સિટી એમાં પણ આપનો વિભાગ એવું તો શું આપે છે જેને લીધે વિદ્યાર્થીઓ અહીં એડમિશન લેવા માટે આકર્ષાય છે? જી, ઘણો સારો સવાલ છે, કારણ કે મારું હેડશીપ મેં લીધી ત્યાર પછી આ એક વર્ષમાં એટલું મેં જોયું છે કે બાયોસાયન્સ વિભાગની ડિમાન્ડ ઘણી બધી સારી છે. અહીં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું તો એ રડતા રડતા બહાર નીકળે છે, જે એક સમયે અમને દુઃખ પણ થાય છે અને એક સમયે એવું પણ થાય છે કે ખરેખર વિભાગમાં અમારો વિભાગ ઘણું સારું કરી રહ્યો છે, એટલે એના લીધે જ વિદ્યાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. તમે માનશો નહીં, એક સમયે બોટનીમાં માંડ 5 કે 6 વિદ્યાર્થીઓ થતા હતા, પરંતુ આજે વીસી સરે 2 વાર સીટ વધારો કરવો પડ્યો છે અને અમારી ત્યાં બોટની સબ્જેક્ટમાં પણ 64 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. માઇક્રોબાયોલોજી તો એવરગ્રીન સબ્જેક્ટ છે જ કે જેમાં વિદ્યાર્થીઓનો ધસારો હંમેશા રહે છે અને ઝુઓલોજીમાં પણ 60 ઉપરાંત વિદ્યાર્થીઓએ આ વખતે એડમિશન લીધું છે. તે વિભાગની એક્ટિવનેસને તમને પ્રત્યક્ષ બતાવી રહ્યા છે. હવે એ કેમ આગવું છે, ડિપાર્ટમેન્ટ કેમ આગવું છે, તો એનું મેઇન કહીશું તો અમારી પાસે ખૂબ જ સારી ટીમ છે. સૌથી પહેલા તો હું કહીશ કે મેઇન પાવર, એમાં ટીચિંગ ફેકલ્ટીઝ છે, એમાં જુદી જુદા સબ્જેક્ટમાં આગવી પ્રતિભા ધરાવતા પ્રોફેસર્સ અમારી ત્યાં અવેલેબલ છે અને એ લોકો ઘણું સારું પોતાનું ટીચિંગ કાર્ય કરે છે. આટલું જ નહીં, પરંતુ અમારી ત્યાં ઘણી બધી ઇવેન્ટ્સ થતી રહે છે. વિદ્યાર્થીઓને એક્સપોઝર જોઈએ છે. એ લોકો ખાલી આજનો વિદ્યાર્થી એટલો હોશિયાર હશે કે જ્યારે બીએસસી કરીને ગ્રેજ્યુએશન પતાવીને પોતાનું ફ્યુચર જોતો થઈ ગયો છે કે મારે શું બનવાનું છે, એના દિમાગમાં નક્કી હોય છે, તો એ એક્સપોઝરમાં માને છે, ખાલી ને ખાલી વર્ચ્યુઅલ એજ્યુકેશનમાં નથી માનતો. એને એવું નથી કે મને સારા માર્ક્સ મળે ત્યાં હું જાઉં. તો હવેનો વિદ્યાર્થી ઈચ્છે છે કે મને કેટલું તમે વધારે પીરસી શકો છો, કેટલું સ્કિલ્ડ બેઝ મને આપી શકો છો, તો હું તમારી ત્યાં આવું. તો અમારું ડિપાર્ટમેન્ટ એ રીતે એમને 100% સેટિસ્ફાઈ કરવાની ટ્રાય કરે છે કે જેથી એ પોતાની સ્કિલ સાથે રેડી થાય અને સમાજમાં બહાર પડે અને ઘણું સારું એમનું ડેવલપમેન્ટ કરી શકે. બીજું, ખાનગી યુનિવર્સિટી કરતા અહીં ફીનું ધારાધોરણ નીચું છે. આપણું જે યુનિવર્સિટી બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કેમ્પસ છે એ સિટીમાં આવેલું છે, જે મોટો સુરત મેટ્રો સિટી એ મોટો બેનિફિટ છે. અહીં હોસ્ટેલ ફેસિલિટીઝ ઘણી સારી છે, તો તે પણ બેનિફિટ્સ છે. પ્લસ અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કે જે ગુજરાતની ખૂબ જ આગવી કોલેજીસ અને આગવી યુનિવર્સિટી પાસે છે, એ તમામ ફેસિલિટીઝ કરોડોની ફેસિલિટીઝ આપણી લેબોરેટરીમાં અવેલેબલ છે. જેમ કે નેક્સ્ટ જનરેશન સિક્વન્સર છે, જે તમને મોલેક્યુલર લેવલે રિસર્ચ કરવું હોય, જીનોમિક લેવલે, તો તમને તમારું રિસર્ચ સેટિસ્ફેક્શન કરે છે. GCMS છે, HPLC છે, HPTLC છે. ઇવન કોરોના કાળ દરમિયાન RT-PCR જે ICMR માન્યતા ધરાવતી લેબ આપણી પાસે અવેલેબલ છે અને એ સિવાય આપણી પાસે એક્ઝિયોસ્કોપ ફોટો માઇક્રોસ્કોપ છે, જે 20 લાખની કિંમત ધરાવે છે. એમાં ઘણી ઉત્તમ પ્રકારની ફોટોગ્રાફી થઈ શકે છે.
તો આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કે કોલેજો પાસે બિલકુલ આપણે કલ્પના નથી કરી શકતા કે આટલી એક સાથે ફેસિલિટી ત્યાં અવેલેબલ હોય. તો વિદ્યાર્થીને અહીં રિસર્ચ માટે મોકળું મેદાન મળે છે અને જે ખૂબ જ અટ્રેક્ટિવ પોઈન્ટ છે કે એ અમારી ત્યાં આવવા માટે પ્રેરાય છે. બાયોસાયન્સ વિભાગના અધ્યક્ષ ડોક્ટર કૈલાસબેન પટેલે આપણને બાયોસાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓને આગળ શું સ્કોપ છે, આ અભ્યાસ કર્યા પછીના શું ફાયદા છે એની માહિતી આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જય હિન્દ.